હવે આવડે આવડે હેડે નહીં મેળ પડો ગાય ગા હેડ અને પગ ઉપર ગાય ગા તો ઘર ભેગો થઈ હટ લઈને ટેસ્ટીનો ટાઈમ થઈ ગયો એક તો ગીધા પૈસા નહીં ને એક બાજુ ભૂખે જબરજસ્ત લાજી પેટમાં તો મનારા બોલી રાખ ગીધા તું પૈસા જેટલા હટ એટલે ખાલી આ તો 20 રૂપિયા જ પડ્યા એટલે 20 રૂપિયાનું હું નાસ્તો કરીશ કે ભાડું કરે મારા ઘેર ચાલો પહોંચે હું મારું બેઠું જબરજસ્ત થઈ લ્યા તારી છેતરાઈ ગયો મનો તું આજ છેતરાઈ ગયો હવે 20 રૂપિયાનું તું નાસ્તો કરે કાંઈ ઘેર ટિકિટ એસટીમાં તું ટિકિટ લઈશ 20 રૂપિયાની હવે કરવું શું મારું બેટું ભૂખ તો જબરજસ્ત લાજી છે અને 20 રૂપિયા નાસ્તો કેટલો આવીએ લ્યા અઢી હોક ભજીયા નહીં આવે હવે નહીં ઓઠે કે નહીં અહીંયા એવું થાય આમાં તો ભજીયામાં તો હવે મારું બેટું કોક કરવું પડશે આટલા તો નજીકમાં કોઈ હગો છે ખરો યાદ કરવા દે હા પેલા રોમાજી ના એ તો બહુ 5 કિલોમીટર છેટા રહ્યા પેલો લાલો હા એટલે લાલો હોય નજીકમાં જ રહે નજીકમાં આ લાલાને ઘેર જવા દે અને દાબી પેટ ભરીને ખાઈ લેવા દે અથવા હોજે બીજી એસટી જાય એટલે આપણે જાહુર્યા લાલા ઘેર આ તોમાં નાખવા દે એના તો આ તાબેડીને ખાઈ લેવા દે આપણે 20 રૂપિયા એમને એમ ગીધમ પડી રહ્યા અને મફતમાં આપણે ખાઈ લઈએ હોદની એસટી જાવ ભાઈ શું ઉતાવળ જવા દે લાલા ઘેર બહુ દલાલી હો ભાઈ લાલા ભાઈ તો બધું બહુ દલાલી છે તો કે આ કમોમાં બધું ગુલાબ આવ્યા હશે એડામ બેડામ ફૂલ ને ફૂલ બધું સારું હો તમારા હગાની તો વાત થાય હે તમારા હગાની વાત થાય આપણે બધું આમ સોયલમ બોયલમ બધું સારું રૂપાળું હા જબર સુખી માણસ છે ચોખ્ખી હવા કહેવાય રી હા ચોખ્ખી હવા બોર ઉપર રહેવાનું હા અને બહુ મજા કહેવાય હવે આપણે શું પેલી પેલી એસટી આવે ને હા એમાં બેસી ગયા હોત ને તો થોડા હવેળા આવી દોત વાત સાચી છે આપણે થોડા મોડા આવ્યા ને પેલી બહારની એસટીમાં આવ્યા ને એટલે તકલીફ પડી આવી વાત સાચી શું કેમ થોડુંક આમ લાલભાઈ આમ ફોનમાં પૂછું રોટલો બોટલો હા લાલભાઈ આંબા તો દો આપણે કહીએ રોટલા ભૂખ તો બહુ લાગેલી છે અઢીઓ તો કરીશ પાછો હોવે એટલા ઉંદર દોડતો છે ઉંદેડા દોડાઈ યાર કેમ થાય ને સારું મારે મહેમાન રોટલા ખવડાવે સારું છે ઓ મહેમાન હેડો હવે ખાઈ લો હેડો હવે હેલો મહેમાન તો મહેમાન ખટકો કર્યો આવા મહેમાન કહેવાય તમારા હકા તો ભાઈ ડબલ ખટકો કર્યો હાથ બાદ ધોઈ દો હાથ ધોઈ દો વાત તો થાય જ નહીં હો હાથ ધોઈ દો આપણે ના હજી કલાકે છો નહીં કો ફટ ચોપડવાનું રોટલાની શાક થઈ ગયું હે કે ગોમમાં ગયો ઘી લઈ આવ્યો ને એટલે તમે નાનો ભાઈ શીરો ના કરતા તમે કીધું તું યાર મહેમાન તમે મારા શાક રોટલો ચાલી રહે આપણા શાક શું શીરાનું ધરું કો અલ્યા રોમાજી ના મહેમાન ના હગા પર મારા ઘેર ચોથી ના આવે તો થોડું મોડું થયું પણ તમારો ભાવ એવો મને લાચારી આવતી હતી બોલો કે મહેમાન આવીને બેઠા છે ખાવા ભેગા જલ્દી કરો ને તો હું છૂટો થાઉં બરો પાથરી બેસી જાવ ખાવા આવે બહુ મોડું થઈ ગયું મને શરમ આવે બોલો તમને મોડું ખાવા આલું અમારે કેવું મતલબ શું છે કે અમે એક તો આયા મોડા અને મોડા આયા એમાં તમે આ બધી ચોથલ કરી પડકું લીયા જી લીયા શીરો બીરો નતો કરવાનો યાર આ બધું તમારે શું કરવાની જરૂર નથી મેં શીરો નહીં બનાવ્યો તો ગોળનું દડબું છે ને ખોઈની પર ખોડીને તમને જીન ગોળ આલ દઉં ખાવા પડકું તમારા માટે લાયા છીએ અમે નહીં કર્યો શીરો આ દર્શન છે અંદર આ દર્શન મહેમાને આ છોકરા ગયા અંદર થાળી બારી કમ્પ્લેટ ખાવાનું આપી દેજો હો કે મોડું બહુ થઈ ગયું મહેમાન ખાવા ભૂખ્યા રહ્યા હવે ખાવાના ઘેરથી નીકળ્યા છે બહુ એમને ભૂખ લાગી હશે બરાબર આલજે પાવ ખાવા એ કે ભૂખ્યા ના રહે મહેમાન ખાજો હો ધરાઈને શીરો પેલો બનાવ્યો શીરો ખાઈ લેજો પા ઓવે તમે તમારે ભેગા બે તો કમા ભેગા એ હું તો ખાઉં છું બીજા મહેમાન આવે છે ને ભેગા બે જાવ તો સારું હતું તમે જમી લો ગોળો તો ખાસું બધું છે એટલે છાસ બાજ બધું હાલજે અમને એટલા નહીં ભાવ લાલભાઈ તમે જમી લો હગા તમે હંગા જમું તમે જમી લો તમે જમી લેજો બે જજો હો અચ્છા છાસ હાલજે ગોળ ને જીન જે ખાવું એ બધું હાલજે ધરાઈને ખાજો મહેમાન હો હગા તો ખાવા આપી દીધું બેસી ગયા હગા ખાવા માટે કાના બચારા ભૂખ્યા બેઠા હતા સવારના ઘેરથી નીકળ્યા હતા બોલો હવે હું ના ખવડાવું તો આબરું મારી જાય હોય ચોપટ ને બોપટ જીન બી કેટલું લાઈન આલ્યું છે હગાન ખાવા અમારે પેલો દર્શન બચારો હગાન ખાવા બેઠા હગાન કઈ ના છાસ બાદ પીજો પા ભૂખ્યા ના રહેતા હોય બીજા હગા આવે બીજા પછી ખવડાવું દર્શન આ હગાન આલજે પા છાસ આલજે પછી છાસ બોઘેનામ પડી જાય હોય હા હો કોઈ રોમાજી ને એમને આલજે પાહો સારું હેઠ
હું બેઠો હોય કન. એ તો હા મહેમાન તો આપણને ના કે ભૂખ લાગી છે એમ, પણ આપણે સમજવું પડે કે નહીં 1:30 વાગી ગયો. ના ખબર આપણું આ તો હગા વાતો કરે ગોમડામાં જેમના ગોમમાં જઈને કે મજોમાં હગા ખાવાનું ના કીધું તે 1:30 વાગે ખાવા ભેગા કર્યા. ઓય કાકા બોલ ભત્રીજા. સાસ તો મળતી જ નહીં. અલા એ ડોલચામાં લટકી હું નહીં મળતી, તારે 4 વખો કરવો આમ જા. એટલે ના પાડે કે કોણ ના પાડે? તો સાસ તો આપી જ ના અમન. એ ડોલચામ મેં પેલું બાદ લટકારી ખેતી 1000 એ ડોલચામ થી લઈને આલ દે સાત જલ્દી જા. બધે જોઈ પણ ચો હાથ નહીં સાસ. તો ના હોય તો આ ધોરણ ઉભા કર. પછી કોઈક દિવસ ચો જવો ને તો મેણા મારે. ભલે જ મેના મારતા તને ચોથી લાવી તને તમે સાસ. ગોતી આલો હેડજો. અલા આ એ તો તમે ગોતી માથે પડ્યો છે. ગોતી આલજો. મને બોલે કે સાસ ને બાસ કશું નહીં. એ મૂર્ખો રહ્યો બોલ. તો મને ના તો હું જોડે તારે. આવો. પેલી ખેતી લટકારી છે સાસ એ ના લઈ લેવાય તારે ભલા મોણા. એ મકા બતાડજો. કાકા સાસ અલા, સાસ ની તમે પીવાની. કેમ આમાંથી ઊભા થઈ ગયા? ભાઈ ચાકડો દુખાવો છે, હું સાઈઝ દેખાતો. હું આ શાક રોટલો મારતો હતો, આના થોડુંક આ સોપડ હતું એક ભાઈ ઘણું ધરાઈને ગાધું ભૂખ્યા નહીં રહ્યા. ધરી ગાધું હો. હે એ બે ના આલો હોય સાઈઝ હોય તો હો. આ તો વાંધો નહીં, હું હાલું. આ અમારો મૂર્ખો રહ્યો બોલો સાસ લટકારી છે તોય. તમે આ તો ઉતવાળમાં તો રહેવાનું થોડું ઘણું હોય. આ ભાઈને ખબર હોય ના અને તમે બધું વસ્તુ લઈને મેલ્યું હોય ચો મેલી હોય શું ખબર પડે કોણ. પણ હવે આ તો કેવું છે રોમાજી, જો હું તમને સાસ ના તમે પાસે તમારા ગોમોજી વાતો કરો કે લાલભાઈ સાસ છે ને આ લઈ. એ વાત સાચી છે. આજે તો ઉનાળો બરાબર બેઠો નહીં તમે તો તો બરફનો ગોગડો લઈને હા. દો કહો મારી આબરૂના ઝટાકડા થઈ જાય ને. ઠંડુ પાણી અસલ સારું પેટ છડી હો ભાઈ. આરામ કરો શાંતિ તો. હા હું પેમને સાસ આલીને આવું. હા હા કશું વાત એ ના છો તમે. આવો બેહો તમ તાર. હો હા રોમાજીના મહેમાને તો ભાઈ આપણે મહેમાન ગતિ કેવું કરી ખબર છે? જબરજસ્ત હા, પેટ ભરીને આમ જબરજસ્ત ને રોટલો ને ખવડાવી. મારું બેટું મને તો પેટ ભરીને હજી આ તો રમાજીના મહેમાન હતા. અરે યાર આપણા એમનું નાક જવા દે ખરી. ના ના મસ્ત વાટકો ભાઈ ચાલ પીધો ને પીધો મને મજા આવી ગઈ હો ભાઈ. એક નંબર ખાવાનું હો. હા વાત બરોબર. હા લો હાલો તો હવે ખાટલામાં જઈને ચોક થોડો આરામ બારામ કરીએ. એટલે આ છોકરાનો બોરો લાયા તો બોરો પડ્યા રહ્યા. પોણિયામાં આપણે છે કેમ નહીં દેખાતો નથી. બોરો પડ્યા છે. ઓય જો આ થોડોક તાપ ગાળા કેમ છો રમાજી? ખાવું તું ને ધરાઈને મેં ધરીને ખાધું. એમ તો દિલનો દિલદાર છે. રોટલા થઈ રહ્યા તો ફેર કૂટાઈ નાખે. ભાઈ તમારા ખરા હો ભાઈ. તમે નહીં ભણતા આપણે આ તમને ધણી પગ વાળા છે ના હે. જબર મહેમાન છે બે વખત તો બજારમાં ઓટો માર્યો ઓહો હે. ના ખાવાનું એક નંબર બની જો. એક નંબર બનાવી ખાવાનું. જબર ખાવા ખોટું ના બોલાય આપણે હે. મહેમાન જબર છે તમારે. હા ભાઈ ઓઢો ના પાછળ એટલો મોણો છે. હા એ તો ભગવાન જેવો મોણો કે મહેમાન મારે તો ઘરે ચોથી. તેનો આવવું પડશે એમના ઘરે હા મહેમાન ગતિ કરવા. આ હગા બોલો મને જીવ ભરી ગયો. તમે છાસ ના પીધી તમે ઉભા થઈ ગયા. હું થોડો લેટ પડી ગયો બોલો. અલ્યા, પેલા છોકરાએ ઊંધું બાકી બધું. મારે થોડોક જસરનો દુખાવો છે એટલે હું સાઈઝ નહીં ખાતો એટલે બીજું પણ મને તો લાચારી આવે ને. ના, ના. છાસ ના આલું તો તમે હવે અડિયો ઓછી કરો ના ખાઈ લો હવે કેમ થઈ ગયો છો. તમે તરે ગાધું ને મહેમાન અમે તો સાસ પીધી. અમે તો વાટકે સાસ પીધી. છાસ માં પાણી રેડતો જ નહીં બોલો હું સાસ તો જબર ઘરની સાઈઝ ની વાત થાય યાર. તો આ ઉપર એકલું મોખણ તરતું હતું. દૂધ ઘરનું ભેંસો ઘરની. હા, ભૂખ્યા નહીં તમે કોઈ ભૂખ્યા નહીં. મારું રડતા હું ખાઈ લઉં હો. બે હવે તો આરામ કરો હું ખાઈને આવું. આહા, એટલે આ તો મહેમાન નહીં બેઠા. વાહ ભાઈ વાહ, જોતો તો શેડું અને જઈ જઈ આખી ગાડાવત. વાહ ભાઈ વાહ, આ તો મેં પડી ગયો મન તારો. મારું બેટું નક્કી લાલાએ પાકું ભોણું બનાવ્યું છે. પાકું ભોણું હો. મહેમાનને ખાવા માટે સ્પેશિયલ મીઠાઈ બનાવી છે. મીઠાઈ અને 2-3 ઝાપ તો એટલે શાક હશે શાક અને રોટલી તો નવી ચીતી લથપથ હશે. વાહ ભાઈ વાહ, મનુ દાબેલ ખાઈ લે તું તારે બરાબર અસર હારા ચોઘડીએ તું આવ્યો હો. વાહ ભાઈ વાહ હો. આ દાળો હારો ઉજ્યો હો. હવાનું મોટું કોકનું હારું જોયું છે. લાય પેલો થવા દે, મહેમાનો રોમ રોમ તો કરવા દે. મજા આવી ગઈ મજા. આવો મહેમાન, કેમ છો? મજામાં? રોમ રોમ.
બરાબર સહેલા આવે નથી ના રોમ રાધે નાખ્યો એની હેરીને તો પગ જબરદસ્ત છે. હા ઓમ ક્યાં ગામના મહેમાન ઓય બાજુના જ છે એમ હાલ હાલ લ્યો કેવો આમ વાવેતર કેવો તમારા આ બાજુ હવે તો સારો એમ અમે રાયડું વાય તો 14 બોરી થયું અને હવે ઘઉં વઢાવા આયા થોડા દામ ઘઉં વાઢવા હે એમ હવ હાડા છે ઓવો હાડા હતા ભાઈ તમે ચે ગામથી આયા અમે ભાઈ મણિયારી ના મહેમાન એમ ઓવે હા હા ઓય ચમ આયા તા લાલભાઈ અમારા ભાઈબંધ છે ભાઈ એમ ઓવો ઓહો અમે બે ભેગું ભણેલા ભેગું પડેલા હા તો તમારે લાલભાઈ લંગોટિયા લંગોટ અમારા ગામ રહેતા હતા ઓહો હા. તો શું વાત જ છે એ ફઈ નું ઘર થાય ઓહો. અમારા ગામરી એમ ઓવે મહેમાન વાતો પછી થાય પેલા જમ્યા હા હા હમણાં હવની હંગાત ખાઈએ છીએ હવની હંગાત બેહીએ છીએ થાય છે હમણાં ના ના ખાઈ લો ટાઈમ જાય પછી હે મહેમાન રોટલા ખાઈ લો ટાઈમ જાય પછી આ મણિયારી તો આપણે ખબર છે પેલા ડોશી હતો હે ડોશી કેવા હતા કોણા હતા ના ના તાને એ પછી ખબર છે આપણે ફોડાકુટથી હતી ઓય પેલા છોકરાને બહુને લેવા દેતા ઓવે પછી મણિયારી આપણા ભાઈ આવે ખબર છે આયા તમે આ ટંટો પટાવો આપણા લાલમ બધા ભેગા કી હે રાત જાઓ મહેમાન તમે રોટલા ખાઈ લો થાય હમણાં ખાઈએ હમણાં ખવાય હમણાં કેવું ઉતાવળ છે હવની હંગાત ખાઈએ જાઓ રોટલા ખાઈ લો હવની હંગાત ખાઈએ છીએ એટલે ખાઈ લો ગુડું મોન માગે વગર તમે ગાધું હે તમે ખાઈને બેઠા આમાં તો ખાવું હશે ખાશે નકર કોઈ નહીં તો હેરે ત્યાં ઉભા થઈ જાઓ તમે આપણે બધા હંગાત ખાઈ લઈએ આમાં ખાઈને બેઠા આ મારા બેટા પેલા અહીંયા તો ખાઈ બેઠા ઘરચી બેઠા ઓ તારી અત્યારે લાલો તો દેખાતો નહીં મારો ભાઈબંધ તો જ શીખર્યા હવે પૂછવા દેજી એ ભાઈ હગા તો જે આમાં લાલભાઈ ભાઈ તો દેખાતા નહીં લાલભાઈ ખાવા બેઠા કીધું ખરી તમને કઈ ના આયા ખાશો કે ખાઈ લો તો તમે કહો હમણાં હારે ખાશો અમે તો ખાઈને બેઠા હતા ઘરમાં બેઠા ખાવા એમ તો પેલા શું બોલતા નહીં લાલભાઈ હાય આ બાજુ લમણો વાળો જો કોણ આવ્યું મનોજી તમે ક્યારે આયા હો રામ કેમ છો મજામાં છો ને મજા તમારી તબિયત સારી છે ને અને તેને ભાઈ તો ભલામાં પણ તમે ક્યારે આયા પણ ચાલો એનું નામ તન મહેમાન હે વગર નહીં થાય એનું નામ મહેમાન નું કોઈ નક્કી ના હોય ના સાચી વાત હા એમાં તમને કોઈ તકલીફ નહીં પડી ને ના આવા થોડો દાડો નમ્યો છે થોડો ખાટલો પીનમાં કાંઈ સોયેલા હું થોડો ખેંચવો છે એ તો લઈ જાય આમ ખાવામાં ધરાઈને ખાધું બા પૂછ્યા નહીં રહ્યા કોઈ ખાવાનું તો આ કીધું જ ખરી આ કેટલો વખાણ કરે અમે તો ખબર જબર ખબર એક નંબર ખાવાનું એક નંબર ખાવાનું સારું હતું ને આપણે એક નંબર મસ્ત મોકળી ચાટી ખાઈ ગયા એટલે જે પૂછ્યો ડો બે રહ્યો હવાનો પૂછ્યો એને પૂછો કે ખાવાનું મારા બેટા પેલા ગુમ જેવા થઈ તે બેટા ખાઈ કે એને વાળે ઘડીએ પૂછે કે ચીખ મજા આવી ખાવાની એટલે મારો તો ભાવ પૂછતું સારું તમે બે આવતા રહો હા હું ચા બા બનાવું હવે તમે હેડવાનો ટાઈમ થયો ને પાછો ઓહો અમે આપણે પોચની આઈસ્ક્રીમ થતા રહો હા એટલે વહેલા તક ઘેર પહોંચી જાઓ હો એટલે એ ચા નહીં બનાવી ખાવાનું કે ખાવાનું લાલભાઈ એક વાત છું શું આ મહેમાનો ઓફર તો ના કહેવાય ખાવાનું બાકી અમારે ભૂલો કાધું નહીં હજુથી હવારનું તે થોડું પડ્યું તો મેં ખાધું બીજું વધ્યું એ કૂતરા નાખી દીધું વહેલા આવવું પડે નહીં કે સાપરે ખાવા માટે કોઈ બેસી રહેવાય કૂતરા નાખી દીધું તો વધ્યું તો બધું કૂતરા નાખી દીધું હોજે થોડી વાંચી ખવાય તાર અરે રે ભલે મોણ શાહ રોટલો નહીં પડ્યું કશું પડ્યું નહીં હતી જોડી છાસ હતી 2 લોટા જેવી એ મેં એમણે બી આલી દીધી ગોળ રોટલો જ પડ્યો હશે ગોરે હું 100 ગ્રામ જ લાવ્યો તો નતો વધારે લાવ્યો મારે તો શેર લાઈન શેર ખાવાનું હોય હાય હાય હો મનો નેહાકો નાખે તમે તો આ તો હમણાં હોજે ખીચડી ખાઈને જજો હવે હોજ ઉધી સાવ ચીડું ખાવ તો પડે એના કરતી મારા ગોમ દિન ના ખાઉં રાત આવો રહી જાઓ લડો શું રાત આવો રે પેટ તો જો હાવ મોં પેહી ગયો ભૂખ કેવી લાગી છે હાલ પાણી તો પીવો હું તો પાણી નું ભૂલી ગયો શું ખોંજી વાત કરો છો બહાર જવાનું છે શું બેન
ના ભાઈ ના એ તો વાવેતરનું પૂછતું હતું કે ફૂલ સારા વાયા હવે વાવેતર સારું કર્યું તમે પાણી પીવો અરે રે ના, ના, આ તો હવે મને જો આ પાણી પીવાનો દાડો કાઢશે મારો આખો દાડો અરે રે એક તો વાગા? પૂછ્યા પેટે પાણી એ વાગા પેટમાં મન તો નીકળો ના હોય તો હા હળો તમારે ખોટું એસટી નું મોડું થાય એસટી પેટી ચૂકી જવાય આપણે કેમ કે જો 5 વાગવા આયા હા જઈને ફોન કરજો પા હો ફોન પહોંચી જાય ફોન કરજો તમારા મહેમાનને જમાડી દેજો મહેમાન તો ખાહે કશું નહીં હવે હોય શીશડું કરે નીકળાવે એમને આપણા ભૂસ્યા થયા છે જમાડવા. હોય. નીકળો ઓકે. યાદ આલજો પા ડોશી હું મારે જઈને ફોન કરું હો એ આવજો ડોશી માં યાદ આલજો મારી આવજો અને શું કહું રાતની મોટર ના ચાલુ કરતો તો દાડે પાજી એ તો વાંધો નહીં હોય. આ મહેમાન ને તો તમે મહેમાન ચિંતા ના કરતો શીશડું ખવડાવી દઈશ ગાડી શીશડું હોય લડો મહેમાન તમે બેહો આરામ કરો હેડો. અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ અમારું ટીમ ઓફ ગુજ્જુ પાટણ